વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો પૈકી 10 કામોને મંજૂરી મળી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં આ વખતે 12 પૈકી 10 કામોને લીલી ઝંડી મળી છે, જેમાં મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓડિટર દ્વારા મોકલી આપવામાં આવી છે, જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળેલી છે। એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેમજ લાલકોટના નવીનીકરણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તેની સાથે જ જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સિટી એન્જિનિયરિંગના 3 કામો પૈકી મોટું કામ વડોદરા શહેરના TP2 FP 139 અને 140માં કન્વેન્શન સેન્ટર બનાવવાની કામગીરી PPP ધોરણે કરવામાં આવી છે, જ્યારે વડોદરા શહેરના અંકોડિયાથી અટલાદરા થઈને ભાયલી કેનાલ સાઇડ ગ્રીન ડેવલપમેન્ટ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવી છે। એવી રીતના જ ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખાના 3 કામો પૈકી 2 કામોને મુલતવી રાખવામાં આવ્યા છે, જ્યારે એક કામ ઉત્તર ઝોનમાં સમા કેનાલ પછીના વિસ્તારમાં પાસે બનાવવામાં આવેલ નવીન ટાઈપિંગ સ્ટેશન મંજૂર કરવામાં આવેલ છે। તેવી જ રીતે ઇલેક્ટ્રિક મિકેનિકલ સુવેજ ડિપાર્ટમેન્ટ વર્કની શાખાનું એક કામને મંજૂરી મળી છે, જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળી છે, જે કલાલી નવીન ઓજી વિસ્તારનો પાણીના નેટવર્ક માટે નાખવા માટેનું હતું। વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ઓર્ડરના અમલીકરણ માટે દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે વર્કિંગ કમિટીની રચના કરવા જણાવવામાં આવ્યું છે, જ્યારે જનસંપર્ક વિભાગમાંથી વિભાગના કામને પણ લીલી ઝંડી મળી છે। તેથી સ્થાયી સમિતિમાં આવેલા કુલ 12 કામો પૈકી 10 કામોને મંજૂરી મળી છે। આજે સ્થાયીની બેઠકમાં કુલ 12 પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 મુલતવી રાખ્યા છે, બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। ઓડિટના રિપોર્ટને જાણમાં લીધો। તાંદલજા ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો 5 વર્ષનો ઇજારો એસોના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે। એસોનો ભાવ એટલે કે વધારે પણ નહીં, ઓછા નહીં, 0%। વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલકોટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે TP2માં FP 139-40માં કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે, અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે અંકોડિયાથી અટલાદરા થઈ અને ભાયલી કેનાલ સાઇડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે, એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે, અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતાં પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે। જે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નાખવાનું કામ હતું, એને મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનમાં રાજીવનગર STPથી રાજીવનગર નાળા સુધીની વરસાદી ગટર બનાવવાના કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। ઉત્તર ઝોનમાં સમા વિસ્તારમાં લીલેરિયા પાસે બનાવવા આવનાર નવીન પમ્પિંગ સ્ટેશનથી લઈ અને વેમાલી STP સુધી નવી ડ્રેનેજની પ્રેશર લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 2.93% ઓછાના ભાવે આ કામને મંજૂરી આપવામાં આવી છે। કેવડાબાગ પમ્પિંગ સ્ટેશનનું 3 વર્ષનું ONM 4.5%ના વધુના ભાવથી 31 લાખની મર્યાદામાં અને મંજૂરી આપવામાં આવી છે। કલાલી નવીન વિસ્તારમાં નવીન પાણી નળિકાના નેટવર્કના ફેઝ 3ના કામને મંજૂરી આપવામાં આવી છે। 5.16% વધુના ભાવે 2,44,00,000ના આ કામને મંજૂરી આપવામાં આવી છે, જેથી કરીને જે કલાલીનો નવીન ઓજી વિસ્તાર છે એમાં લોકોને પાણીના સુવિધા મળી રહે। વિશ્વામિત્રી રિવર પ્રોજેક્ટ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ જે કમિટીની રચના કરવાની હતી એ સભ્યોના નામને સ્થાયીએ મંજૂરી આપી છે। એ સિવાય ભવિષ્યમાં અન્ય 5 મેમ્બરો સ્થાયી સમિતિ ઠરાવે એ પ્રમાણે સમાવેશ કરવાના રહેશે।